હેલો મિત્રો, હવે આપણે વાત કરીશું સર્કિટ બ્રેકર વિશે. બરોબર, તો પહેલા સમજી લઈએ કે સર્કિટ બ્રેકરનો મતલબ શું થાય, ત્યારબાદના પ્રકારો અને દરેક સર્કિટ બ્રેકર છે ઓપરેટ કઈ રીતે થાય, ઓપરેટિંગ મિકેનિઝમ છે કઈ રીતે કામ કરતું હોય એના ઉપર આપણે વાત કરીશું. તો સર્કિટ બ્રેકર છે એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે. બરાબર, સર્કિટ બ્રેકર શું છે? એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે. એનો ઉપયોગ ક્યાં થાય તો કે સ્વિચ યાર્ડ અથવા તો સબસ્ટેશનમાં. બરાબર, સ્વિચ યાર્ડ અથવા તો સબસ્ટેશનમાં. ખ્યાલ આવે છે? સર્કિટ બ્રેકર એક પ્રકારની હાઈ વોલ્ટેજ સ્વિચ છે કે જે કિલો વોલ્ટમાં એનું રેટિંગ હશે. શેમાં હશે? કેવી માં રેટિંગ હશે. ખ્યાલ આવે છે? એટલે કે હાઈ વોલ્ટેજ સ્વિચ છે. ત્યાં આપણે ઉપયોગમાં લેશું તો કે સબસ્ટેશન અથવા તો સ્વિચ યાર્ડની અંદર આપણે એનો ઉપયોગ કરીશું. હવે વાત કરીએ કે સર્કિટ બ્રેકર છે એનું કામ શું છે. તો સર્કિટ બ્રેકર છે બે કામ કરશે. બરાબર, સર્કિટ બ્રેકરના બે ફંક્શન છે. પહેલું ફંક્શન એવું છે કે નોર્મલ સ્થિતિમાં સર્કિટ એનું ઓન અથવા તો ઓફ કરશે. જ્યારે કોઈ પણ પ્રકારનો સિસ્ટમની અંદર ફોલ્ટ નથી ત્યારે નોર્મલ સ્થિતિ કહેવાય. એ નોર્મલ સ્થિતિમાં સર્કિટને ઓન અથવા તો ઓફ કરશે. બરોબર, અને બીજી સ્થિતિ બીજું ફંક્શન તો ફોલ્ટી કન્ડિશનમાં સર્કિટને ઓટોમેટિક સપ્લાય થી અલગ કરશે. ખ્યાલ આવે છે? સર્કિટ બ્રેકર છે એના મેઈન બે ફંક્શન છે. એક તો નોર્મલ સ્થિતિ એટલે કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ન થયો હોય ત્યારે સર્કિટને ઓન અથવા તો ઓફ કરશે. એને મેક અથવા તો બ્રેક પણ કહેવાય. બરોબર, ઓન નો મતલબ થાય મેક એટલે સર્કિટ બનાવવી, અને ઓફ નો મતલબ થાય સર્કિટ બ્રેક એટલે કે સર્કિટનું ભંગાણ કરવું. ખ્યાલ આવે છે? એટલા માટે નામ મળ્યું સર્કિટ બ્રેકર. બરોબર, સર્કિટ બ્રેકર એ શું કરશે તો કે ફોલ્ટી સ્થિતિમાં એટલે કે ફોલ્ટ થાય સિસ્ટમની અંદર ત્યારે સર્કિટને શું કરશે? સપ્લાય થી અલગ કરશે. અલગ કરશે તો ઓફ કરશે અથવા બ્રેક કરશે. બરોબર, સર્કિટને શું કરે છે? બ્રેક કરે છે. એટલા માટે ઇક્વિપમેન્ટનું નામ મળ્યું સર્કિટ બ્રેકર. આ સુધી ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે સર્કિટ બ્રેકરના પ્રકારો. તો સર્કિટ બ્રેકર છે એના ઘણા બધા પ્રકારો છે. એમાંના આપણે એક બે પ્રકાર છે જોઈ લીધેલા છે. બરોબર, પહેલું સર્કિટ બ્રેકર છે એમસીબી, મિનિએચર સર્કિટ બ્રેકર. એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. ક્યાં ઉપયોગમાં લેવાય તો કે લો વોલ્ટેજ માટે. લો વોલ્ટેજ માટે. બરોબર, લો વોલ્ટેજ એટલે કે ઘરે આપણે એમસીબી લગાડીએ છીએ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે. બરોબર, એમ્પિયર રેટિંગ કેટલું હશે તો કે 63 એમ્પિયર કરતા ઓછું. 63 એમ્પિયર અથવા એના કરતા ઓછું. નોર્મલી વાત કરીએ છીએ આપણે જનરલ એમસીબી. બરોબર, ત્યારબાદ હાઈ કરંટ કેપેસિટીની પણ એમસીબી મળતી હોય 100 એમ્પિયરની કે એના કરતા વધારે. પણ નોર્મલી રેટિંગ કેટલું હશે તો કે 63 એમ્પિયર અથવા એના કરતા ઓછું છે. લો વોલ્ટેજ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાય. હાઉસ હોલ્ડ માટે 240 વોલ્ટ સિંગલ ફેઝ હોય તો, અને 3 ફેઝ હોય તો 415 વોલ્ટ. ખ્યાલ આવે છે? ત્યારબાદ વાત કરીએ આપણે ELCB ની. ELCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર શું કરશે તો કે લીકેજ કરંટ સામે આપણને પ્રોટેક્શન આપશે. બરોબર, લીકેજ કરંટ સામે પ્રોટેક્શન આપશે. કેટલા મિલી એમ્પિયરનો કરંટ ફ્લો થાય ELCB માંથી અથવા તો સિસ્ટમ માંથી તો એ ઓપરેટ થાય તો કે 30 મિલી એમ્પિયરનો. કેટલો? 30 મિલી એમ્પિયર અથવા એના કરતા વધારે કરંટ ફ્લો થાય તો ELCB જે સર્કિટને બ્રેક કરશે અથવા તો સર્કિટને શું કરશે? સપ્લાય થી અલગ પાડી દેશે. ખ્યાલ આવે છે? તો MCB અને ELCB વિશે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી લીધેલી છે. તેમ છતાં આપણે અહીંયા આગળ થોડુંક બેઝિકમાં જોઈ લેવું. ત્યારબાદ પ્રકાર પડે છે એર બ્રેક સર્કિટ બ્રેકર, ABC. બરોબર, એર બ્રેક સર્કિટ બ્રેકર.
હવે એર બ્રેક સર્કિટ બ્રેકર છે કેટલા વોલ્ટેજ માટે ઉપયોગમાં લેવાય તો કે 1 કિલોવોલ્ટ એટલે કે 1000 વોલ્ટ અથવા તો એના કરતા વધારે વોલ્ટેજ માટે એર બ્રેક સર્કિટ બ્રેકર છે પહેલા ઉપયોગમાં લેવાતા. હવે એર બ્રેક સર્કિટ બ્રેકર છે ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી. ખ્યાલ આવે છે? ત્યારબાદ સર્કિટ બ્રેકર આવે MCCB. MCCB એટલે કે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. બરોબર, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. હવે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર ક્યાં આગળ ઉપયોગમાં લેવાય તો કે ઇન્ડસ્ટ્રીની અંદર. ક્યાં આગળ ઉપયોગમાં લેવાય? કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રી અથવા તો કોમર્શિયલમાં. કોમર્શિયલ એટલે કે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય કે 4 કે 5 માળની બિલ્ડિંગ હોય એને કોમર્શિયલ બિલ્ડિંગ કહેવાય. બરોબર, ત્યાં આગળ MCCB નો ઉપયોગ થાય. પછી વાત કરીએ આપણે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. ABCD એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. આ બધાને આપણે ડિટેલમાં જોઈશું કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં શું હોય તો કે આર્ક શૂટ હોય. તો જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ વચ્ચે એટલે અથવા તો સર્કિટ જે બ્રેક થાય ત્યારે બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય. એ આર્કને ઓલવવા માટે આપણે અહીંથી એરને શું કરશું? બ્લાસ્ટ કરાવશું. બરોબર, હવાનો બ્લાસ્ટ કરાવશું અને એર શૂટની અંદર આવી રીતે આમ ફેલાઈ જશે અને એના લીધે આગ છે ઓલવાઈ જશે. ખ્યાલ આવે છે? છઠ્ઠો પ્રકાર પડે છે ઓઇલ સર્કિટ બ્રેકર OCB. પછી સાતમો પ્રકાર પડે છે SF6 કે જે અત્યારે મોડર્ન સબસ્ટેશનની અંદર SF6 પ્રકારના સર્કિટ બ્રેકર જે ઉપયોગમાં લેવાય છે. હવે આ જે સર્કિટ બ્રેકર છે એના પ્રકાર કોના આધારે પડ્યા? બરોબર, સર્કિટ બ્રેકર છે એના પ્રકાર કોના આધારે પડ્યા તો કે એમાં યુઝ કરવામાં આવતા આર્ક ક્વિન્ચિંગ મીડિયમ. બરોબર, આર્ક ક્વિન્ચિંગ મીડિયમ ના આધારે અથવા તો જે બે કોન્ટેક્ટ વચ્ચે સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને ઓલવવા માટે આપણે જે મીડિયમનો યુઝ કરી, હવાનો યુઝ કરી આર્કને ઓલવવા માટે તો એર બ્રેક અને એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર નામ પડ્યા. પછી SF6 ગેસનો ઉપયોગ કરી આર્કને ઓલવવા માટે તો SF6 સર્કિટ બ્રેકર બનાવ્યું. જો ઓઇલનો ઉપયોગ કરી તો ઓઇલ સર્કિટ બ્રેકર નામ આપ્યું. બરોબર, એટલે કે બે કોન્ટેક્ટ વચ્ચે જે આર્ક થાય છે સર્કિટ બ્રેકરમાં એને ઓલવવા માટે, એને ક્વિન્ચ કરવા માટે જે મીડિયમનો યુઝ થાય એ મીડિયમના આધારે સર્કિટ બ્રેકરના આપણે એટલા પ્રકાર પાડ્યા છે. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે નોર્મલ સર્કિટ બ્રેકરની અંદર કઈ રીતના કોન્ટેક્ટની અરેન્જમેન્ટ હોય અને ત્યારબાદ એના ઓપરેશન. અત્યારે આપણે જનરલ ઓપરેશન વિશે સર્કિટ બ્રેકરના જોઈશું. ત્યારબાદ એક એક સર્કિટ બ્રેકર છે એને ડિટેલમાં સમજવાની ટ્રાય કરીશું. સર્કિટ બ્રેકરની અંદર બે કોન્ટેક્ટ છે. બરોબર, એક હશે ફિક્સ કોન્ટેક્ટ હશે અને બીજો છે મૂવિંગ કોન્ટેક્ટ છે. એક ફિક્સ કોન્ટેક્ટ હશે અને બીજો મૂવિંગ કોન્ટેક્ટ હશે. તો સર્કિટ બ્રેકરને આપણે અંદરથી વિઝ્યુઅલાઇઝ કરીએ એટલે કે એને જોઈ તો આ રીતની તમને કંઈક અરેન્જમેન્ટ છે બતાવશે. બરોબર, આને કહેવાય ફિક્સ કોન્ટેક્ટ અને આ છે મૂવિંગ કોન્ટેક્ટ. બરોબર, ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ. તો નોર્મલ સ્થિતિમાં કેવું હશે તો કે જે મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાયેલો છે. બરોબર, નોર્મલ સ્થિતિમાં મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાયેલો છે. જે ફિક્સ કોન્ટેક્ટ છે એ હોલો છે. હોલો એટલે કે અંદરથી આ રીતે આમ પોલો કોન્ટેક્ટ છે. બરોબર, પોલો
ખ્યાલ આવે છે? એક આપણે પીવીસી નો પાઇપ છે કેવો હોય તો કે હોલો હોય, અંદરથી આમ કેવો હોય ખુલ્લો હોય, અંદર કોઈ વસ્તુ હોય નહીં, એને કહેવાય હોલો આકાર. તો જે ફિક્સ કોન્ટેક્ટ છે કેવો છે હોલો હશે, નોર્મલ સ્થિતિમાં મૂવિંગ કોન્ટેક્ટ છે ની અંદર થોડો કેવો ફસાયેલો છે, થોડો કેવો એના કોન્ટેક્ટમાં હશે, બરોબર. એટલે આપણે અહીં મૂવિંગ કોન્ટેક્ટ છે ને થોડો કેવો ફિક્સ કોન્ટેક્ટ સાથે અટેચ થયેલો બતાવેલો છે, જોડાયેલો બતાવેલો છે. ખ્યાલ આવે છે? તો સર્કિટ બ્રેકર ની અંદર આ રીતનું કંઈક સર્કિટ બ્રેકર હોય તો એની અંદર બે કોન્ટેક્ટ રાખેલા હશે. બીજા ઘણા બધા મિકેનિઝમ હશે પણ આપણે પહેલા બે કોન્ટેક્ટ વિશે સમજીએ. એક ફિક્સ કોન્ટેક્ટ હશે અને બીજો મૂવિંગ કોન્ટેક્ટ હશે. હવે જે ફિક્સ કોન્ટેક્ટ છે શેનો બનેલો હશે તો કે કોપરનો. શેનો બનેલો હશે? કોપરનો. અને મૂવિંગ કોન્ટેક્ટ છે ને આર્ક કોન્ટેક્ટ પણ કહેવાય. તો એ શેનો બનેલો હશે તો કે કાર્બન. ખ્યાલ આવે છે? જે ફિક્સ કોન્ટેક્ટ છે કોપરનો હશે અને મૂવિંગ કોન્ટેક્ટ છે એ શેનો હશે? કાર્બનનો હશે. મૂવિંગ કોન્ટેક્ટ નું બીજું નામ છે આર્ક કોન્ટેક્ટ. શું છે? કેમ આર્ક કોન્ટેક્ટ નામ પડ્યું એ પણ આપણે જોઈ, બરોબર. તો સર્કિટ બ્રેકર ની અંદર મેઇનલી બે કોન્ટેક્ટ હશે, એક ફિક્સ કોન્ટેક્ટ હશે, બીજો મૂવિંગ કોન્ટેક્ટ હશે. જે ફિક્સ કોન્ટેક્ટ છે હોલો શેપમાં હશે, એટલે કે એની અંદર મૂવિંગ કોન્ટેક્ટ છે થોડો કેવો અંદર ફસાયેલો છે. ફિક્સ કોન્ટેક્ટ છે કોપર ધાતુનો બનેલો છે અને મૂવિંગ કોન્ટેક્ટ છે અથવા તેનું બીજું નામ છે આર્ક કોન્ટેક્ટ, એ કાર્બનનો બનેલો છે. આ સુધી ખ્યાલ આવે છે? હવે સપોઝ ધારો કે સર્કિટ બ્રેકર ની અંદર કોઈ પણ જાતનો ફોલ્ટ થાય છે, બરોબર. સર્કિટ બ્રેકર ની અંદર સર્કિટ બ્રેકર ની પણ સિસ્ટમ ટ્રાન્સમિશન લાઇન છે અથવા તો પાવર સિસ્ટમ છે, એની અંદર કોઈ પણ એક જગ્યાએ ફોલ્ટ થાય છે. સપોઝ ધારો કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. હવે સર્કિટ બ્રેકર છે ની એક ચોક્કસ રેટેડ કેપેસિટી હોય, બરોબર. ધારો કે 220 કેવી ની અથવા તો 132 કેવી ની લાઇન છે, તો ત્યાં આપણે જે સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કરી છે અત્યારે એપ્રોક્સિમેટ રેટિંગ લઈ છે, આપણને પાકું રેટિંગ ખબર નથી. તો ધારો કે 60 કિલો એમ્પિયર છે એનું રેટિંગ છે, બરોબર. કેટલું રેટિંગ છે? 60 કિલો એમ્પિયર. એનો મતલબ શું થાય તો કે સર્કિટ બ્રેકર માંથી એના કોન્ટેક્ટ માંથી જ્યાં સુધી 60 મિલી એમ્પિયર 60 કિલો એમ્પિયર અથવા તો એના કરતા ઓછો કરંટ ફ્લો થાય ત્યાં સુધી સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને કોઈ વાંધો આવશે નહીં. ખ્યાલ આવે છે? જેવો ફોલ્ટ થાય એટલે શું થાય તો કે કરંટની કિંમત વધી જાય, બરોબર. ફોલ્ટ થાય એટલે શું થાય? કરંટની કિંમત વધી જાય. કેમ કરંટની કિંમત વધી જાય? તો કે ધારો કે આપણે આ 3 ફેઝ લાઈન છે. શું છે? 3 ફેઝ લાઈન છે. R, Y અને B ત્રણ ફેઝ છે. હવે સપોઝ ધારો કે B ફેઝમાં ફોલ્ટ થાય છે, એટલે કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. એટલે B કંડક્ટર છે શું કરશે તો કે પોલમાંથી તૂટી અને નીચે પડીને ગ્રાઉન્ડ થઈ જશે, બરોબર. હવે ગ્રાઉન્ડ એટલે કે જમીનનો રેઝિસ્ટન્સ આપણે કેટલો લઈએ છીએ? પ્રતિરોધ 0. કેટલો લઈએ છીએ? 0 ઓહમ. આ સુધી ખ્યાલ આવે છે? લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો, સિંગલ લાઈન ટુ ગ્રાઉન્ડ. B ફેઝ છે તૂટીને ક્યાં આગળ પડ્યો? જમીનમાં. જમીનનો રેઝિસ્ટન્સ કેટલો છે તો કે 0 ઓહમ. હવે આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ. એમાં V બરાબર શું થતું હતું? વોલ્ટેજ V બરાબર IR, બરોબર. આપણે શું ગોતવું છે? કરંટ ગોતવો છે, બરોબર. ફોલ્ટ કરંટ ગોતવો છે. ફોલ્ટ કરંટના આધારે સર્કિટ બ્રેકર ઓપરેટ થાય કે નહીં થાય અથવા તો કરંટ કેટલો વધશે એ આપણે જોવું છે. તો કરંટ મારે ગોતવો છે, એની સાથે રેઝિસ્ટન્સ કેવો છે? ગુણાકારમાં છે. એને હું બરાબરની આ સાઈડ લઈ જાઉં એટલે કેવો થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. તો કરંટ I બરાબર શું થાય? I એટલે કેવો કરંટ તો કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો ત્યારનો કરંટ. તો IF એવું નામ આપી દઉં છું, ફોલ્ટ કરંટ. બરાબર શું થાય તો કે V ના છેદમાં R. લાઈન કેટલા કેવી ની છે તો કે 220 કેવી ની લાઈન છે, બરોબર. જમીન ઉપર કંડક્ટર પડ્યો, જમીનનો રેઝિસ્ટન્સ કેટલો છે? 0 ઓહમ. ખ્યાલ આવે છે? જમીનનો રેઝિસ્ટન્સ કેટલો છે? 0 ઓહમ છે. તો અહીં R ની જગ્યાએ હું શું મૂકીશ? 0, બરોબર. તો V એટલે કે 220 કેવી અને R એટલે કેટલો? 0. તો કોઈ પણ રકમની છેદમાં, બરોબર, ગણિતમાં એવો નિયમ છે કોઈ પણ રકમની છેદમાં 0, કોઈ પણ રકમની છેદમાં 0 હોય તો જવાબ આવે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત, બરોબર. અનંત એટલે કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે તો જમીનનો રેઝિસ્ટન્સ છે 0 છે, એટલે કરંટની કિંમત કેવી હશે? ખૂબ જ વધારે, ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત ગણો કરંટ ફ્લો થાય. હવે સર્કિટ બ્રેકરની કેપેસિટી કેટલી છે? 60 કિલો એમ્પિયરની, બરોબર. પણ ફોલ્ટ છે ત્યારે કરંટ કેટલો ફ્લો થાય છે? અનંત ગણો ફોલ્ટ કરંટ છે પસાર
થાય છે. તો એ સમયે શું થાય છે તો કે સર્કિટ બ્રેકર જે ઓપરેટ થશે, એટલે કે સર્કિટ બ્રેકરનો જે મૂવિંગ કોન્ટેક્ટ છે શું કરશે, ફિક્સ કોન્ટેક્ટમાંથી છૂટો પડી જશે. ખ્યાલ આવે છે? જ્યારે કરંટની કિંમત, ફોલ્ટ કરંટની કિંમત અનંત ગણી થશે ત્યારે જે મૂવિંગ કોન્ટેક્ટ છે એના ઉપર પ્રેશર લાગશે, એના ઉપર ફોર્સ લાગશે. એ ફોર્સ શું કામ લાગશે એ આપણે હમણાં જોઈએ. તો એ ફોલ્ટને કારણે શું થાય તો કે જે આ મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટથી છૂટો પડી જશે. બરોબર? આ મૂવિંગ કોન્ટેક્ટ કેવો થઈ ગયો? છૂટો પડી ગયો. છૂટો પડી જાય એટલે શું થાય તો કે હાઈ વોલ્ટેજ 220 કેવી વોલ્ટેજને આપણે શું કરીએ છીએ? બ્રેક કરીએ છીએ. ખ્યાલ આવે છે? 220 કેવી જેટલા હાઈ વોલ્ટેજને આપણે શું કરીએ છીએ? બ્રેક કરીએ છીએ. જ્યારે વોલ્ટેજ અથવા તો કરંટ છે ઇન્ટરપ્ટ થાય, કરંટ શું થાય? ઇન્ટરપ્ટ એટલે કે એની અંદર દખલ થાય, ત્યારે શું થાય તો કે બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય. શું થાય? આર્ક ઉત્પન્ન થાય. હવે આર્ક અને સ્પાર્ક વિશે પણ આપણે સમજાવેલું છે. બરોબર? તો જ્યારે બે કોન્ટેક્ટ છે છૂટા પડશે, હાઈ વોલ્ટેજ ને બ્રેક કરશે અથવા તો કરંટ ને ઇન્ટરપ્ટ કરશે. ઇન્ટરપ્ટ નો મતલબ થાય દખલ દેવી. બરોબર? સર્કિટ બ્રેકર કેવું ડિવાઇસ છે તો કે ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે. કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. સર્કિટ બ્રેકર એ કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે. બરોબર? હવે ઇન્ટરપ્ટિંગ નો મતલબ થાય દખલ દેવી. શું થાય? દખલ દેવી. ખ્યાલ આવે છે? કોઈ વસ્તુ છે એ આપણે કંઈક કામ કરતા હોય તો વચ્ચે કોઈ દખલ દેવી અથવા તો કોઈક આપણને રોકે એને કહેવાય દખલ દેવી. ખ્યાલ આવે છે? હવે કરંટ કેટલો ફ્લો થતો તો ફોલ્ટ થયો ત્યારે અનંત ગણો. બરોબર? તો અનંત ગણો કરંટ છે સર્કિટ બ્રેકરમાંથી પસાર ન થતો એને શું કરે? સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ દખલ કરે છે, એને રોકે છે. ખ્યાલ આવે છે? એટલા માટે એનું નામ પડ્યું કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. જે ફોલ્ટ કરંટ છે એને શું કહેવાય? એને ઇન્ટરપ્ટ કર્યો. ઇન્ટરપ્ટ કર્યો એટલે કે એને અટકાવ્યો. ખ્યાલ આવે છે? દખલ દીધી, અટકાવ્યો. એટલા માટે નામ પડ્યું કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. આ સુધી ખ્યાલ આવે છે? હવે બે કોન્ટેક્ટ છે છૂટા પડશે, હાઈ કરંટ ને બ્રેક કરશે ત્યારે બે કોન્ટેક્ટ વચ્ચે શું થાય તો કે આર્ક ઉત્પન્ન થાય. બરોબર? શું થાય? આર્ક ઉત્પન્ન થાય. એ આર્ક ને ઓલવવા માટે અલગ અલગ મેથડનો ઉપયોગ થાય. બરોબર? આ જે આર્ક છે એ આર્ક ને ઓલવવા માટે અલગ અલગ મેથડનો ઉપયોગ થાય. હવાથી આપણે આર્ક ઓલવીએ તો એને કહેવાય એર સર્કિટ બ્રેકર, ગેસ થી ઓલવીએ તો કહેવાય SF6 સર્કિટ બ્રેકર, ઓઇલ થી ઓલવીએ તો ઓઇલ સર્કિટ બ્રેકર. એવી રીતે અલગ અલગ નામ પડ્યા. તો અહીં આપણે ડિટેલમાં છે વન બાય વન સર્કિટ બ્રેકર ની અંદર જોવાનું છે કે કઈ રીતે આર્ક છે ઇન્ટરપ્ટ થશે. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે ઓપરેશન વિશે. ઓપરેશન તો ધારો કે આપણી પાસે બસ બાર છે. બસ બાર એટલે કે વાહક, કંડક્ટર. એમાંથી આપણે અહીંયા આગળ લોડ કનેક્ટ કરેલો છે, એને આપણે સપ્લાય આપીએ છીએ. ખ્યાલ આવે છે? એક બસ બાર છે 11 kV નું, એને આપણે સર્કિટ બ્રેકર ની મદદથી સપ્લાય આપીએ છીએ. હવે અહીં સીટી લગાડેલું હશે કરંટ મેઝર કરવા માટે. આ રિલે કોઇલ છે. આ ટ્રીપ કોઇલ છે. આ એક પ્લાન્જર છે. બરોબર? એટલે કે કોઈ પણ સર્કિટ બ્રેકર હશે એની અંદર કઈ કઈ અરેન્જમેન્ટ હશે
તો કે આને કહેવાય ટ્રીપ કોઇલ અથવા તો શન્ટ કોઇલ. શું કહેવાય? ટ્રીપ કોઇલ અથવા તો શન્ટ કોઇલ. આ 110 વોલ્ટ અથવા તો 220 વોલ્ટ સુધી નો ડીસી સપ્લાય છે, બેટરી કનેક્ટ કરેલી છે કે જે આપણે સબસ્ટેશનના બેટરી રૂમમાંથી સપ્લાય આપશું. શું કામ આપવો પડે સપ્લાય? તો કે પ્રોટેક્ટિંગ ડિવાઇસને ઓપરેટ થવા માટે. બરોબર. આ સર્કિટ બ્રેકર છે, આ એક ફીડર છે એટલે કે સપ્લાય આપવા માટેનો કંડક્ટર છે. આ સીટી છે, કરંટ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મર શું કરે? તો કે કરંટને સ્ટેપ ડાઉન કરે. શું કરે? કરંટને સ્ટેપ ડાઉન કરે. આપણે જોયું તો કરંટ ટ્રાન્સફોર્મર સીટી છે એ શું છે? મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે. એનું સેકન્ડરી રેટિંગ હંમેશા કેટલું છે? 5 એમ્પિયર. એટલે કે પ્રાઇમરીમાં જો 500 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હશે તો આ સેકન્ડરી છે સીટી નું, એમાંથી કેટલો હશે? હંમેશા 5 એમ્પિયર જ પસાર થાય છે. બરોબર. એનું સ્ટાન્ડર્ડ રેટિંગ છે. આને કહેવાય રિલે. શું છે? રિલે. હવે પહેલા આપણે દરેક કમ્પોનન્ટ વિશે માહિતી મેળવી, ત્યારબાદ એના ઓપરેશન વિશે નિરાંતે જોઈએ. ખ્યાલ આવે છે? પહેલા વાત કરીએ આપણે સીટી ની. તો સીટી છે કરંટ ટ્રાન્સફોર્મર કહેવાય. કરંટ ટ્રાન્સફોર્મર શું કરશે? કરંટને સ્ટેપ ડાઉન કરશે અને એનો 5 એમ્પિયર નો સપ્લાય છે કોને આપશે? તો કે રિલે કોઇલને આપશે. અને બીજો આ કરંટને શું કરશે? તો કે મેઝર કરશે. બરોબર. એટલે કે ફીડરમાંથી કેટલો કરંટ પસાર થાય છે એને મેઝર કરવા માટે આપણે સીટી નો ઉપયોગ કરીએ છીએ. અને બીજું ફંક્શન તો કે રિલેને સપ્લાય. હવે વાત કરીએ આપણે રિલે વિશે. તો રિલે નો મતલબ શું થાય? તો કે રિલે એક પ્રકારની મેગ્નેટિક સ્વિચ છે. શું છે? મેગ્નેટિક સ્વિચ છે. ખ્યાલ આવે છે? રિલે શું છે? એક પ્રકારની મેગ્નેટિક સ્વિચ છે. એની અંદર 3 કોન્ટેક્ટ હશે: નોર્મલી ક્લોઝ, નોર્મલી ઓપન અને કોમન કોન્ટેક્ટ. 3 કોન્ટેક્ટ હશે. બરોબર. રિલેમાં હવે રિલે શું કરશે? તો કે જ્યારે સીટી નો કરંટ છે, સીટી ની સેકન્ડરી નો કરંટ છે અમુક હદ કરતા વધી જાય. સમજો સીટી ની સેકન્ડરી નો કરંટ એટલે કે 5 એમ્પિયર નો જે કરંટ આવે છે એ 5 એમ્પિયર કરતા વધી જાય એટલે રિલે ની મેગ્નેટિક કોન્ટેક્ટ હશે એની અંદર. બરોબર. મેગ્નેટિક સ્વિચ એટલે કે એની અંદર મેગ્નેટિક કોન્ટેક્ટ હશે. એ શું કરશે? તો કે જેવો કરંટ એની અંદરથી ફ્લો થાય એટલે ફ્લક્સ ઉત્પન્ન કરશે. શું કરશે? ફ્લક્સ ઉત્પન્ન કરશે. અને એ ફ્લક્સની તીવ્રતાને હિસાબે શું થાય? તો કે સર્કિટ બ્રેકરને એક સિગ્નલ મળશે. બરોબર. એટલે રિલે શું છે? એક પ્રકારનું સેન્સિંગ એલિમેન્ટ છે. શું છે? સેન્સિંગ એલિમેન્ટ. ખ્યાલ આવે છે? રિલે છે એ મેગ્નેટિક સ્વિચ છે. એની અંદર 3 કોન્ટેક્ટ હશે: નોર્મલી ક્લોઝ, નોર્મલી ઓપન અને કોમન કોન્ટેક્ટ. એ શું કરશે? તો કે જ્યારે સીટી ની સેકન્ડરી નો કરંટ છે એ લિમિટેડ અથવા તો એની સ્ટાન્ડર્ડ વેલ્યુ કરતા વધશે ત્યારે સ્વિચ મેગ્નેટિક રિલે છે એની અંદર ફ્લક્સ છે ઉત્પન્ન થશે. એ ફ્લક્સ ને કારણે શું થાય? તો કે સર્કિટ બ્રેકર ની ટ્રીપ કોઇલને સિગ્નલ આપશે અને એ સિગ્નલ ના કારણે આપણું બ્રેકર છે ઓપરેટ થાય. ખ્યાલ આવે છે? તો સર્કિટ બ્રેકર છે એ શું છે? તો કે એ સેન્સ ફોલ્ટ ને સેન્સ કરી છે ને ફોલ્ટ ને સેન્સ કોણ કરશે? રિલે. રિલે કઈ રીતે સેન્સ કરશે? તો કે જેવો સીટી ની સેકન્ડરી નો કરંટ વધશે એટલે વધારે ફ્લક્સ ઉત્પન્ન કરશે. એ વધારે ફ્લક્સ ઉત્પન્ન થવાને કારણે શું થાય? તો કે જે ટ્રીપ કોઇલ છે એને સિગ્નલ મળશે અને એના કારણે સર્કિટ બ્રેકર છે ઓપરેટ થશે. તો રિલે જે એક પ્રકારની મેગ્નેટિક સ્વિચ છે અને એ શું કરશે? ફોલ્ટને સેન્સ કરશે. એટલે એનું નામ પડ્યું સેન્સિંગ એલિમેન્ટ. ખ્યાલ આવે છે? પછી વાત કરીએ આપણે બેટરીની અથવા તો ડીસી સપ્લાય. તો ડીસી સપ્લાય શું કરશે? તો કે ટ્રીપ કોઇલ જે છે આ સર્કિટ બ્રેકરને ટ્રીપ કરાવવા માટે જે કોઇલનો ઉપયોગ કરેલો છે શન્ટ કોઇલ પણ કહેવાય. તો એ શન્ટ કોઇલને એનર્જાઇઝ કરવા માટે, શન્ટ કોઇલને ઓપરેટ કરાવવા માટે જે ડીસી વોલ્ટેજની જરૂરિયાત પડે એ આપણે બેટરી રૂમમાંથી 110 વોલ્ટ અથવા તો 220 વોલ્ટ જેટલા ડીસી વોલ્ટેજ આપશું. એ શું કરશે? તો કે ટ્રીપ કોઇલની અંદર ફ્લક્સ ઉત્પન્ન કરશે અને એના કારણે ટ્રીપ કોઇલ ઓપરેટ થઈ અને સર્કિટ બ્રેકર છે એના કોન્ટેક્ટને ઓપન કરશે. એટલે કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે બંનેને અલગ પાડી દેશે. ખ્યાલ આવે છે? તો એ છે ડીસી વોલ્ટેજ. પછી વાત કરીએ આપણે ટ્રીપ કોઇલનો. તો ટ્રીપ કોઇલ શું કરશે? તો કે રિલે છે એને ખબર સર્કિટ બ્રેકર છે એને ખબર નથી કે આ ફોલ્ટ કરંટ છે કે નોર્મલ કરંટ છે. બરોબર. સર્કિટ બ્રેકર કેવું છે? તો કે એને ખ્યાલ ન હોય કે આ ફોલ્ટ કરંટ છે કે નોર્મલ કરંટ છે. ખ્યાલ આવે છે? તો સર્કિટ બ્રેકરને ખ્યાલ નથી નોર્મલ કરંટ છે કે ફિક્સ કરંટ છે અથવા તો
ફોલ્ટ કરંટ છે, તો ઈ ખ્યાલ ન હોય એટલે આપણે ટ્રિપલને શું કરવું પડે તો કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે ને ઓપન કરવા પડે. સર્કિટ બ્રેકર છે જાતે ઓપરેટ થઈ શકતું નથી. ખ્યાલ આવે છે? તો આ સર્કિટ બ્રેકરના અથવા તો પ્રોટેક્ટિંગ ડિવાઇસના કમ્પોનન્ટ છે. હવે એનું ઓપરેશન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ એના પહેલા આપણે વાત કરી લઈએ કે સર્કિટ બ્રેકર અને ફ્યુઝ વચ્ચેનો તફાવત શું છે. બરોબર, સર્કિટ બ્રેકર અને ફ્યુઝ નો તફાવત. તો આપણને ખ્યાલ છે કે ફ્યુઝ શું કરશે તો કે જેવો સર્કિટની અંદરથી આ ફ્યુઝ છે, જેવો સર્કિટની અંદરથી હાઈ કરંટ ફ્લો થાય, ઓવરલોડ કરંટ ફ્લો થાય. ધારો કે ફ્યુઝ નું રેટિંગ કેટલું છે 6 એમ્પિયર છે, એ 6 ની જગ્યાએ 15 કે 20 એમ્પિયર જેટલો કરંટ ફ્લો થાય કોઈ કારણસર ફોલ્ટના દ્વારા, તો શું થાય તો કે ફ્યુઝ એલિમેન્ટમાંથી વધારે કરંટ ફ્લો થવાને કારણે આ ફ્યુઝ એલિમેન્ટ છે તરત જ પીગળી જશે. બરોબર, તો ફ્યુઝ એલિમેન્ટ કેવું છે તો કે એને કોઈ પણ પ્રકારના સેન્સિંગ એલિમેન્ટની જરૂરિયાત નથી. એટલે શું કરશે તો કે ફ્યુઝ એલિમેન્ટ છે જાતે ડિસિઝન લે છે, અને ઓપરેટ થઈ જાય છે. ખ્યાલ આવે છે? ફ્યુઝ એલિમેન્ટ છે જાતે ઓપરેટ થઈ જાય છે, ડિસિઝન લઈ, અને એને કોઈ પણ પ્રકારના સેન્સિંગ એલિમેન્ટની જરૂર નથી. જ્યારે સર્કિટ બ્રેકર છે પોતે સર્કિટને ટ્રિપ કરાવી શકતું નથી, પણ કોણ સિગ્નલ આપે છે? આપણે હમણાં જોયું તો રિલે કોઇલ છે એને સિગ્નલ આપશે, ત્યારે સર્કિટ બ્રેકર છે એના કોન્ટેક્ટને શું કરશે? ઓપન કરશે. તો આ સર્કિટ બ્રેકર અને ફ્યુઝ વચ્ચેનો મેઇન તફાવત છે. ખ્યાલ આવે છે? ફ્યુઝ છે પછી આપણે બીજા બધા ડિફરન્સ જોઈએ તો ઘણા બધા છે. ફ્યુઝ છે સસ્તું છે, સર્કિટ બ્રેકર છે મોંઘું છે. આ હાઈ લો વોલ્ટેજ માટે ફ્યુઝ ઉપયોગમાં લેવાય, સર્કિટ બ્રેકર છે હાઈ વોલ્ટેજ માટે ઉપયોગમાં લેવાય. પણ મેઇન તફાવત કયો તો ફ્યુઝ છે જાતે ઓપરેટ થઈ જાય, જ્યારે સર્કિટ બ્રેકરને ઓપરેટ થવા માટે રિલે કોઇલ જ્યારે સિગ્નલ આપશે ત્યારે જ ઓપરેટ થઈ શકશે. ખ્યાલ આવે છે? તો અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ. થેન્ક યુ.